રાખજે. સૌ કોઈને એક વિનંતી, 2 મિનિટ શાંતિ રાખવા વિનંતી. આજે આપણને આ મંચ ઉપર આપ સૌને ભેગા કર્યા એવા કનુભાઈને આ પ્રસંગે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આની પાછળ મુખ્ય હેતુ એ છે કે ચૌધરી સમાજ એક એની આગવી તાકાત, શક્તિ અને શૌર્યવાળો એક સમાજ છે. આ સમાજની અંદર ભૂતપૂર્વ અને ભૂતકાળની અંદર એવા આગેવાનો થઈ ગયા કે જેમણે ગુજરાતની અંદર એમની પ્રતિભા હતી અને ચૌધરી સમાજને દેખાવ અને ચૌધરી સમાજનો પરિચય કરાયો હતો. રાજકીય રીતે પણ આ સમાજ એટલો પ્રતિભાશાળી હતો જેથી કરીને ગુજરાતની અંદર એની આગવી વિશેષતા હતી. આ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજે અને એકઠા થઈ અને આપણી જે પ્રતિભા છે, આપણી શક્તિ છે, એને સારા માર્ગે બતાવી અને આગળ વધવાની જરૂર છે. બીજી એક વાત કહું તો હસ્તાને નહીં ગણાય. સમાજ શક્તિવાળો છે પણ આપણે થોડા વ્યસનોની અંદર જઈએ છીએ, એ પણ એક તો છોડવાની ખાસ જરૂર છે. જો આપણે છોડીશું તો આપણી શક્તિ જે છે એનાથી પણ વિશેષ આગળ લાવી શકીશું. આપણે સંગઠિત રહીશું અને કોઈ પણ ક્ષેત્રની અંદર રાજકીય બાબત એવી છે કે રાજકીય રીતે સંગઠિત હોઈએ તો જ આપણી કિંમત અને શક્તિ થઈ શકે એવું. આજના સમયની અંદર ગુજરાતની અંદર અગાઉ મારા પહેલા જે ભાઈએ કીધું કે ઘણી ગુજરાત સરકારની ભરતીની અંદર ઘણી ભરતી થવાની છે. આપણા વિદ્યાર્થીઓ પૂરી મહેનત કરે છે, બક્ષી પંચનો એનો લાભ મળે છે. બક્ષી પંચની અંદર જેણે આપણે દાખલ કરવા મજૂરી કરી છે એમણે આજે આપણે ભૂલી શકીએ નહીં. અને એવા હું હરિભાઈને ફરીથી આ સ્ટેજ ઉપર એમણે જે મજૂરી કરી છે એના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જે તક મળી છે બક્ષીપંચની એ આપણે વિદ્યાર્થીઓ ઝડપીએ અને આપણા ભવિષ્યની કારકિર્દી સમાજ બહુ પ્રગતિ કરે એવું ઈચ્છું છું. મને મારી ઉંમરના કાર્ય થોડી ધ્રુજારી થાય, ઊભા રહેવામાં તકલીફ. સર્વે મહેમાનોને જોઈ એટલો આનંદ થાય છે. ડાયાબીના પરિવાર, કનુભાઈના પરિવાર આજે એટલો આનંદિત છે અને અમારું ગામ એટલું આનંદિત છે કે આટલા દૂર દૂરથી અમારા ગામમાં આમંત્રણને માન આપી 25મીના પ્રોગ્રામમાં હાજર રહેવા માટે, પત્રિકાઓ લખવા માટે જે ઉત્સાહ બતાવી સર્વે મહેમાનો દૂર દૂરથી મિત્રો સ્વજનો પધારે છે એ બદલ એમના વતીથી, ગામ વતીથી હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ સારી રીતે પ્રસંગ ઉજવાય એવી આપણી સૌની ભાવના છે અને આમાં આપણે બધા સાથે રહી સારો પ્રસંગ ઉજવીએ. સમાજની આપણી એકતા દેખાય એવું આપણે સૌ ઈચ્છીએ. આ પ્રસંગે ખાલી એક સૂચન એવું કરી શકું કે પત્રિકા જોઈ, પત્રિકામાં લગભગ આપણે એટલા બધા સારા મહેમાનો, આપણા રાજકીય મહેમાન અને પ્રભાવ પાડી શકે એવા મહેમાનો આપણી પત્રિકામાં છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે. તો આપણે આ પ્રસંગે કનુભાઈને મેં તો વિનંતી કરી હતી ને ફરી કહું કે આપણા પ્રશ્નો, કોઈ પ્રશ્નો નથી, ફક્ત પ્રશ્ન એક જ છે કે આપણને પાણીની, ખેડૂતોને જે તકલીફ પડે છે એના માટે આપણે કોઈ આવેદનપત્ર આપીએ અને એ અંગે ચૂંટણીઓ આવતી હોવાથી જો કંઈ ઘટતું થાય તો આપણા માટે આ પ્રસંગ ખૂબ ઉપયોગી થશે. અને કનુભાઈ અને ડાયાભાઈ આ પ્રસંગમાં જો આનું કંઈ સોલ્યુશન થશે તો કાયમ માટે આ પ્રસંગ યાદ રહેશે એવી આપણે એક ભાવના સાથે હું સમજુ છું. કનુભાઈ એનું એક આવેદનપત્ર આપીશું કે જેથી આપણને કેનાલ નથી મળી પણ ટ્યુબવેલોનું પાણી એટલો ઊંડો, કોઈ ગામ રહી ગયું હોય તો જાણ કરશો જેથી એને કહી શકાય. સર્વેને જમવા માટે આમંત્રણ છે. આભાર. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता,
विश्वास कमजोर होना। हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। दूर अज्ञान के हों अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। ऊंची मेरी ते मारा संतनी रे, मैं तो माली ने जानी राम हो राम। ऊंची मेरी ते मारा संतनी रे, मैं तो माली ने जानी राम हो राम। ऊंची मेरी ते
मारी चूंदड़ी में तो ओढ़ी न जानी राम हो राम। ऊंची मेरी ते मारा संतनी रे मैं तो माली न जानी राम हो राम। ऊंची मेरी ते मारा संतनी रे। અડધા પેરાય